પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી શંકુ સેવા ભાવી સતી રત્ન અને પ્રવચન પ્રેમી આત્મીય બંધુ ભોગજો આપવાના વિચારો છે સારા ભોગજો આપવાના વિચારો છે સારા ભોગ તો લેવાના વિચારો છે ખરા ભોગ તો લેવાના વિચારો છે સારા દેવાના જે વિચારો સદા સમજો સારા દેવાના જે વિચારો સદા સમજો સારા લેવાના જે વિચારો સમજી લો ખરા લેવાના જે વિચારો સમજી લો ખરા જીવન એ જીવન છે. જીવન અમૃત પણ બનાવી શકાય છે અને આપણે પોતે જ આપણું જીવન ઝેર બનાવતા હોઈએ છીએ. તો જીવન અમૃત બનાવવું આગમકારો કહે છે પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે. અને પોતાનું જીવન પોતાને ઝેર બનાવવું એ પણ પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે. જે જીવાત્માને તનનું સુખ જોઈએ છે, મનનું સુખ જોઈએ છે, પરિવારનું સુખ જોઈએ છે, આડોશી પાડોશીનું સુખ જોઈએ છે, અરે સહવર્તીનું સુખ જોઈએ છે, તો પ્રાથમિક કક્ષાએ બહારનું સુખ લેવા માટે વિચાર સારા હોવા જોઈએ, વિચાર સારા હોવા જોઈએ, વિચાર સારા હોવા જોઈએ. જે જીવાત્માનો સવાર બપોર સાંજ અને રાતે વિચાર સારા ને સારા, સારા ને સારા, સારા ને સારા હોય છે. ટ્રાય કરીને એ જીવાત્મા ક્યારેય દુઃખનું નિવેદન કરતો જ નથી, કરતો જ નથી, કરતો જ નથી. હું આભ્યંતર દુઃખની વાત કરતો નથી. એક બાહ્ય દુઃખ છે, એક આભ્યંતર દુઃખ છે. એક બાહ્ય સુખ છે, બીજું આભ્યંતર સુખ છે. આભ્યંતર સુખ દુઃખનો આધાર અલગ ઉપર છે અને બાહ્ય સુખ દુઃખનો આધાર વિચાર વાણી વર્તન, વિચાર વાણી વર્તન, વિચાર વાણી વર્તન ઉપર છે. જીવંત વિશ્વ બહુ છે. અમદાવાદ ગિરધરનગરમાં રહે નાનકડી રૂમની અંદર આ રૂમ ભાડે રાખીને રહે એ સામાન્ય આત્મા નથી. લેખક છે, સાહિત્યકાર છે અને એના માધ્યમે જે જે સાહિત્ય લખાયું હોય એ સાહિત્ય રસિક આત્માઓ ઉલ્લાસથી માગે, ઉમંગથી માગે, ઉત્સાહથી માગે છે. અને પાછા જેટલા ઉલ્લાસ ઉમંગ ઉત્સાહથી માગે એટલા જ ઉલ્લાસ ઉમંગ ઉત્સાહથી એ વાંચે છે, વાંચે છે, વાંચે છે. પોતે સાહિત્યકાર જીવંત બની ગયેલો કિસ્સો છે. એ પોતે પોતાના સાહિત્યમાં લેખક તરીકે સોહમ લખતા, લેખક તરીકે સોહમ લખતા. એમના ઘરની અંદર સવારના પહોરમાં ગોત્રીય ગયું છે અને એમાંય પાછા ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માના પરમ સેવક નંદનલાલ માણેકલાલ દ્વારા એના એ નજીકના થતા હશે, પરિચિત હશે. એને ત્યાં ગોત્રીય ગયા છીએ
એની અંદર કોઈ સાધન સામગ્રીના ઠેકાણા નથી. જે ઘરમાં સાધનો હોવા જોઈએ, સામગ્રી હોવી જોઈએ, ટ્રાય કરીને સાધનોનો અભાવ, વિવિધ પ્રકારની સામગ્રી જોવા જાવ, કાંઈ ન મળે. મેં પોતે પૂછ્યું, દાદા સુખી છો કે દુઃખી છો? દાદા સુખી છો કે દુઃખી છો? હું તો સવારમાં વળવા જ ગયો છું કે ગુરુદેવ, જ્યારથી હું સમજનો થયો છું અને જ્યારથી સાહિત્યની પ્રીતિવાળો થયો છું, ત્યારથી મેં દુઃખ જોયું જ નથી, જાણ્યું જ નથી, અનુભવ્યું જ નથી. દાદા, આની પાછળનું કારણ શું છે? કારણ બીજું કાંઈ નથી. મારો સાહિત્યનો પ્રેમ મને સુખ આપે છે. જુદું સાહિત્યનો પ્રેમ, સાહિત્યના લખાણનો પ્રેમ મને સુખનો દાતા છે. કેવી રીતે? રોજે રોજ મારું માનસ નવું ચિંતન કર્યા જ કરે. જે ચિંતન થાય છે એ લખ્યા જ કરું છું. તો સાહિત્ય લખનાર લખે છે, ચિંતન કરનાર કરે છે, લખનાર લખે છે, પરંતુ સ્થિતિમાં સામાન્ય છે. ત્યારે એ જ અમદાવાદની અંદર આજે હું ભૂલતો ન હોઉં તો મને નામ ઉપર નામ છે, આ જેટલું સાહિત્ય લખે આ પાર્ટી એનું સાહિત્ય વેચાતું લઈ જાય. બધું સાહિત્ય, આ દાદાનું જેટલું સાહિત્ય લખાય એ નવનીતભાઈએ સોદો જ કરી લીધો છે. તમે જેટલું લખો એ ક્યાંય આપવાનું નહીં, મને જ આપવાનું છે. સમજી ગયા છે? તો અને સાહિત્યનું જે લોકોએ અન્ય નક્કી કર્યું હશે તે મેં મારા સાહિત્યમાં લખ્યું. સાહિત્ય ને સંપત્તિને વેર હોય છે. સાહિત્યકાર અને સંપત્તિને વેર હોય છે. અમારું જીવન બની ગયેલો કિસ્સો જ કહું છું. 1987 અમારું ચતુર્માસ દાદર થવાનું, કરશન લદ્ધુ વિનંતી માટે કેરી બજાર સુધી પહોંચેલા. ઉત્તમ મુનિને મનાવવા કેવી રીતે, સમજાવવા કેવી રીતે આ જુવાનીઓ સાધુ મુંબઈ માટે જલ્દી આ પાડશે કે કેમ તો કરશન લદ્ધુને સમાચાર મળી ગયા. 14 વર્ષ ગવર્મેન્ટ સર્વિસ કરીને આવેલા, સમજી ગયા છે. બહુ બુદ્ધિ પ્રધાન ભાઈ છે. તો છે ચતુર્માસની હા કરાવવા માટે થઈને કોઈ હિસાબે રામા દાદા ખારોઈના છે, અમે બધા ખારોઈના છીએ. ગુરુદેવ તમારે હા પાડવી પડશે. થોડુંક વાર્તાલાપ આગળ ચાલ્યું ને તો 6 પુસ્તક લઈને તરત સામે મૂક્યા છે. ઓહો, આ પુસ્તક તમારા પાસે ક્યાંથી? પછી હું તો એ પુસ્તક ખોલું કે ન ખોલું, અમારા પૂજનીય વંદનીય અધ્યાત્મ યોગીની મુક્તાબેન માસતી, ગુરુદેવ મને આપો. પેલા તમે છો તો નાનો. તો મારે એ કહેવું છું, આ ભગતનું સાહિત્ય એટલું બધું પ્રચલિત કે કોઈ સાધુ છોડે જ નહીં. છતાં એના ઘર જ્યારે હું દૂધ વાળવા ગયો છું ત્યારે તપેલીમાં દૂધ કેટલું છે એ જાહેરમાં હું બોલી શકતો. સમજી ગયા છો ભાઈ? તો બહારથી કહેવાય છે દુઃખી છે, છતાં એ જ વાતમાં અંદરનો સુખ્યો છે. મેં મારા જીવનની દુઃખ કોઈની જોયું જ નથી. આ એનો અવાજ કેમ?
જ્યારથી સમજણા થયા ત્યાંથી શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં. જોજો, શુદ્ધની વાતો તો ઓર ન્યારી છે. આંતરિક સુખ જોઈએ છે તો શુદ્ધમાં રહેવું જરૂરી છે. બાહ્ય સુખ જોઈએ છે તો શુભ વિચારમાં રહેવું જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા બાહ્ય સુખનો ઈચ્છુક હોવા છતાં જો શુભ વિચારમાં રહેતો નથી, એ જીવાત્મા સુખની તમન્ના હોવા છતાં સુખનો સ્વાદ માણી શકતો નથી. શુભમાં ને શુભમાં રહેવા માટે આગમકારોએ વિવિધ સાધકોને વિવિધ ઈલાજો બતાવ્યા છે. પરિસ્થિતિ નાની આવે, પરિસ્થિતિ મોટી આવે, પરિસ્થિતિ ઊંચી આવે, પરિસ્થિતિ નીચી આવે, પરિસ્થિતિ કાળી આવે તો પરિસ્થિતિ ધોળી આવે. પરિસ્થિતિને જે સમય આવવાનું હોય તે આવે. પરંતુ મમ લાભોથી દેહાય, મમ લાભોથી દેહાય, મમ લાભોથી દેહાય. આગમકારોએ પરિસ્થિતિને વજન ન આપ્યું. પરિસ્થિતિ ઝાઝી આવી હતી, પરિસ્થિતિ થોડી આવી હતી, પરિસ્થિતિ હેવી આવી હતી, પરિસ્થિતિ લાઇટ આવી હતી. આપ્યું છે ક્યાંય વચન? આ જીવાતમાં પરિસ્થિતિના ગાણા ગાયા વગર રહેતો. આગમકારો કહે છે ગાણા ગાવા હોય તો મમ લાભોથી દેહાય, મમ લાભોથી દેહાય, મમ લાભોથી દેહાય. કે જે જીવાતમાં જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ મારા લાભ માટે છે, મારા લાભ માટે છે, મારા લાભ માટે છે. જીવંત બની ગયેલા કિસ્સો એટલે કઈ વગડાનો પ્રેમી છું, વગડાનો પ્રેમી છું. ખેતરની અંદર, વાડીની અંદર રાતના સમયે અમારા આ સહવર્તી ભગત રૂમમાં હતા અને મને કાંઈ માટે ચોગનમાં સુવા માટે જોઈએ. તો છત નીચે ચોગનમાં સૂતો છું. છત ઉપર છત માત્ર છે, ચારે બાજુ ખુલ્લું છે, હેરાન બગડો છે. કદાચ 2 સંતો હોય કે કદાચ અધિક હોય તો 3 હોઈ શકે છે. 3 હતા તો 3 હતા, પણ એ ભગતો રૂમની અંદર મૂકતા. પરંતુ આ જીવાતના ગુંડિયાળામાં સમજી ગયા છે ભાઈ, ખુલ્લા ચોગનમાં, ખુલ્લા ચોગનમાં, ખુલ્લા ચોગનમાં. તો હવે સ્વાભાવિક છે, વાણિયાનો દીકરો છું ભાઈ, વાણિયાનો દીકરો છું. હંમેશા વાણીઓ ગમે એટલી વાતો કરે, ખરે મોડો પાછો આમ સિંહને ફાડી નાખે એ નહીં કરે. પરંતુ જયારે ખરા ખરીના ખેલ આવે છે એટલા ભેડા ફસકી જાય છે. તો રાતના સમયે જીવંત અહેવાલ છે, કૂતરો આવ્યો છે. રાતના સમયે કૂતરો આવ્યો છે. અહીંયા આજુબાજુ થોડું સૂંઘીને ગયો છે. નજીક આવે, ચારે બાજુ અંધારું હોય અને આ કૂતરો છે કે સિંહ છે કે નાળ છે દેખાય? જો કૂતરો છે તો નાળ જેવો દેખાય છે, નાળ હોય તો કૂતરા જેવો દેખાય છે. સિંહ હોય તો પણ કૂતરા જેવો દેખાય છે, કૂતરો હોય તો સિંહ જેવો દેખાય છે. રાત એના રાત. તો આજુબાજુ સૂંઘીને સમજી ગયા છો. શું કામ? મનની અંદર એક જ ભાવ છે, રક્ષક છે, રક્ષક છે, રક્ષક છે. સમજી ગયા? હાય હાય મારું ભક્ષણ કરી જશે તો, હાય હાય મારું ભક્ષણ કરી જશે તો, હાય હાય મારું ભક્ષણ કરી જશે તો. સમજી ગયા? તો વિચારોના આંદોલનની અસર હોય છે. તો મધરાતે પણ અડધી રાતે જ્યારે કૂતરો આવ્યો છે, રક્ષક છે, રક્ષક છે, રક્ષક છે, તો એને અમે 29 દિવસ રહ્યા. એ વાડીમાં લગભગ 29 દિવસ રહ્યા. 29 દિવસ એના સમય આવી જ જાય. પહેલા દિવસે ઊંઘવા આવ્યો, આ જમીન ઊંઘવા આવ્યો કે વ્યક્તિને ઊંઘવા આવ્યો, તે આવ્યો તે. પરંતુ કાયમ માટે ખુલ્લો દરવાજો છે, અહીંયા કાયમ માટે બેસવા, આખી રાત ચોકી કરવાની. અને એકાદો સંત પણ જો ઊંઘમાંથી ઉઠ્યો છે, શારીરિક ક્રિયા માટે આગો પાછો થયો છે, તો કૂતરો તરત જ યાદ આવે છે. જીવંત કિસ્સાઓ. જ્યારે વિહાર થયો
લગભગ 1000 બંધુ બહેનો સાથે હશે. શેષ કાળનો ગામડાનો વિહાર છે. જૈનનું કોઈ ઘર નથી, એકાદ ઘર જૈનનું માલ હોય છે. 1000 બંધુ ને બહેનો સાથે છે. પુત્રો સૌથી પહેલા છે. પુત્રો સૌથી પહેલા છે. સામે ગામ પહોંચી ગયા. વ્યાખ્યાન વાંચની આદિ થઈ ગયા. પ્રસાદ વેચાઈ ગયો. સમાજ રોતો રોતો પાછો ગયો છે. પુત્રો ઠેઠ સુધી રહ્યો છે, ઠેઠ સુધી રહ્યો છે, ઠેઠ સુધી રહ્યો છે. અને ગુંડિયાળા ગામ આવ્યા પછી આ ભગત જે રૂમમાં રહેતા હતા એ પુત્રો આખા રૂમમાં આટા જ માર્યા કરે, આટા જ માર્યા કરે, રોયા કરે, આટા જ માર્યા કરે. ન ખાય ન પીવે, ન ખાય ન પીવે, ન ખાય ન પીવે. અને કદાચ અમારા ભગત ભગવતી ભાઈએ પણ આ બધા દ્રશ્યો જોયા. તેથી તો 500 સામેથી લેવાયા હતા. 500 લગભગ આપણી હારે હતા. ત્યાં તમે હતા ત્યાં ટુવાના ઓલામાં આ વાતો ગુંજારા નહીં કરું. તો મારે એ કહેવું છે, સાંજના સમયે સૂર્યાસ્ત સમયે જે વાડીનો માલિક હતા એ છે ખુલડિયા દાદા છે. આંખમાંથી આંસુ પાડતા પાડતા આવ્યા છે. ગુરુદેવ, આપનો વિયોગ બધા બંધુને લાગ્યો છે, બહેનોને લાગ્યો છે. કેટલી દીકરીઓ 14 વર્ષે રડી છે, બધું થયું છે. છતાં અડધી કલાક પછી સૌ પોતપોતાના કામે લાગી ગયા છે. એટલે હવે સમાજની ચિંતા નથી, પરંતુ મારો પુત્ર ખાતો નથી, પીતો નથી, આંસુ પાડ કરે છે. અમને લાગે છે તમારા વિયોગમાં પુત્રો મરી જશે, મરી જશે, મરી જશે. અવારનો ખાવા માટે કેટલો પ્રયત્ન, ખવડાવવા કેટલો પ્રયત્ન કરીએ છીએ, પીવડાવવા પ્રયત્ન કરીએ, છતાં તમારા વિયોગમાં ખાતો નથી, પીતો નથી. આ એની ભક્તિ, જાનવરોની ભક્તિ. અહીંથી કહેવામાં આવ્યું છે, હજી સૂર્યાસ્તને વાર છે, હજી સૂર્યાસ્તને વાર છે. તને તાત્કાલિક પહોંચો અને એના કાનમાં ફલાણો મંત્ર કહી દો. 1 વાર ન બોલશો, 7 વાર બોલશો. જ્યાં 7 વાર એના કાનમાં મંત્ર કયો છે અને ત્યાર પછી એના સામે ભોજન ધરવામાં આવ્યું છે, તો આંસુ પાડતા પાડતા એનું ભોજન ખાધું. મને વાત એ કરવી છે, જીવ માત્ર મારે એ કહેવું છે, શુભ વિચાર છે એ લો ચુંબક છે, લો ચુંબક છે, લો ચુંબક છે. આ જીવાતમાં જેના પ્રત્યે નબળા વિચારો કરે છે, જોજો નબળી વાણી બોલે ને 72 જણા સાંભળે, પરંતુ નબળા વિચારો કરે તો પોતાના સિવાય કોને ખબર પડે. આ ભગત આના માટે નબળા વિચાર કરે છે, આ ભગત આના માટે નબળા વિચાર કરે છે. તો નબળા જે વિચાર છે ને હંમેશા માટે મન ઉપર અસર કરે કરે ને કરે છે. આગમકારો લખે છે કે જે જીવાતમાં ભાષા બોલે છે તો 4 સમયમાં ભાષા આખા લોકમાં ફરી વળે છે. ભાષાના પૂતગલો આખા લોકમાં ફરી વળે છે. એવી રીતે જે જીવાતમાં મનના માધ્યમે કોઈના માટે નબળા વિચાર કરે છે તો આખા લોકમાં એના નબળા વિચારો ફરી વળે છે. આ તો હકીકત હતા. સૌથી પહેલી અસર તો આ ભગતને જ થાય. સમજી ગયા છે? તો હવે એ અસરમાં આવી ગયા છે. એના કારણે આનું મન આના માટે સ્વસ્થ રહેતું જ નથી, રહેતું જ નથી, રહેતું જ નથી. દાખલો આપો, કોઈ પણ સંસારી આત્માએ મરચાનો કોથળો પાછળ ખંખેરેલો છે, ભાઈ ખંચેરેલો છે. મરચાનો કોથળો, ખાલી કોથળો હતો, ખંચેરેલો છે. ક્યાં ખંચેરેલો છે? પરંતુ વાયુમંડળના માધ્યમે એના રજકણો અહીં આવી ગયા તો હવે બધા ફો 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 કરો છો નથી કરતા. કેમ? એ પૂતગલની અસરમાં આવી ગયા. એવી રીતે આપણા જે નબળા વિચારો જે છે, જેના પ્રત્યે નબળા વિચારો હશે એની અસરમાં આવે છે. એ કેવડી છે માટે સમજી જાય એવું ન માનો. આ કે કેવડી નથી, આ સર્વજ્ઞ નથી. છતાં ઓલા મરચાનો જે કોથળો ખંખેરવામાં આવ્યો હતો એના જે પૂતગલો હતા જો ગળામાં પહોંચી ગયા છે, સ્વર પેટીમાં પહોંચી ગયા છે. હવે ફાંફો નથી કરવું, ફો બોલ ફાંફો કરવાના જ છો.
મરચાનો કોથળો હતો આપણને ખબર પણ નથી, કોણે ખંચેર્યું એ ખબર નથી, આપણે જોયું પણ નથી, જાણ્યું પણ નથી. માત્ર અનુભવના માધ્યમે કોકે આ મરચાનો કોથળો ખંચેરેલો લાગે છે, ખંચેરેલો લાગે છે, ખંચેરેલો લાગે છે, તપાસ કરો તો. એવી રીતે જો આ ભગતે આના માટે નબળા વિચાર કર્યા છે તો આના મન ઉપર એની અવળી અસરો પડે છે, પડે છે, પડે છે. હવે આ જો સાધક છે તો વાત ન્યારી છે, પરંતુ જૈસા ને તૈસા સમજી ગયા છો. તો મને આના માટે રોજ સારા વિચારો આવે, રોજ હું એના માટે પ્રફુલ્લિત રહું. અને આજે મને મારું મન આમ કેમ કહે છે, આમ કેમ કહે છે, આમ કેમ કહે છે, તો મારે વાત એ કરવી છે દોષ કોનો છે, ભૂલ કોની છે. ઘરની અંદર આજે બંધુને બહેનો જે દુઃખી છે એના પાસે સંપત્તિ નથી માટે દુઃખી છે ન માનો, સાધનો નથી માટે દુઃખી છે ન માનો, સગવડતા નથી માટે દુઃખી છે ન માનો, રોટલા નથી, ઓટલા નથી માટે દુઃખી છે માનવાની જરૂર નથી. પરંતુ જે જીવાતમાં આપણા સહવર્તી દાખલા તરીકે નાગેશ્રી બ્રાહ્મણીએ આજે રસોઈ પોતે બનાવી છે. રસોઈ જે પ્રકારે બની તે પ્રકારે બની છે, જે થયું તે થયું છે. પરંતુ હવે નવટાકનું નાક આડું આવી ગયું છે. સૌથી પહેલા હું જેઠાણીના પદે છું. આ બધી મારી દેરાણીઓને ખબર ન પડે. દેરાણી અહીંથી પસાર ન થાય અને ભૂલે ચૂકે આવે તો રસોડામાં આવવા જ ન દઉં. શું કામ ભાઈ? જે પાપ થયું છે ને ભાઈ પ્રગટ કરવું નથી, કોઈને કહેવું નથી. આ દેરાણીઓને બંધ ન આપતા. સમજી ગયા છો? તમારે એ કહેવું છે એના સહવર્તી સાથે સુખી હોય. જે નાગેશ્રી બ્રાહ્મણી પોતાની દેરાણીઓ સાથે રહે છે, જીવન જીવે છે અને એના માટે અવળું વિચારી છે. જો આને ખબર પડી જશે તો આડોશીને કહી આવશે, આને ખબર પડી જશે તો પાડોશીને કહી આવશે. માટે કોઈને ખબર ન પડે, કોઈ કામની કોઈને ખબર ન પડે બનતું હોય છે. આપણું મુખારબિંદ ચાડી ખાતું. આપણું જે મુખારબિંદ છે આપણા સંપૂર્ણ જીવનનો અરીસો છે. આ જીવાતમાં બાહ્ય જીવન જીવે છે કે અભ્યંતર જીવન જીવે છે? આ જીવાતમાં જો બાહ્ય જીવન જીવે છે તો સારું જીવન જીવે છે કે ખારું જીવન જીવે છે? બાહ્ય જીવન સવળું જીવે છે કે અવળું જીવે છે? સમજી ગયા છે? તો સરળતાથી જીવન જીવે છે કે છળ કપટથી જીવન જીવે છે? એના મુખારબિંદ ઉપર બધી રેખાઓ કામ કરતી હોય છે. અનુભવી આત્માઓ લખે છે કે આપણા મુખારબિંદ ઉપર અનેક રેખાઓ છે. અને જે જીવાતમાં મમ લાભોથી પેહાય, જે કઈ બન્યું છે મારા લાભમાં છે. સૌડો ને સૌડો વિચાર કરે છે. તો એની મુખારબિંદની જે રેખાઓ છે એ સીધે ચાલતી હોય છે. સમજી ગયા છે? એ કાયમ માટે સ્મિતયુક્ત જ હોય છે, સ્નેહથી નીતરતો જ હોય છે. પરંતુ જે જીવાતમાં સૌડાના બદલે અવડા વિચાર કરે છે, પરિસ્થિતિ નાની આવી તોય ભલે, પરિસ્થિતિ મોટી આવી તોય ભલે, પરિસ્થિતિ એક આવી તોય ભલે, પરિસ્થિતિ અનેક આવી તોય ભલે, અરે પરિસ્થિતિ ઘરની આવી તોય ભલે, પરિસ્થિતિ બહારની આવી તોય ભલે. પરંતુ જે જીવાતમાં મમ લાભોથી પેહાયના બદલે અવડા વિચાર કરે છે તો પહેલા નંબરની અંદર જે મુખારબિંદની રેખાઓ છે એ 70 માંથી 17 જ કામ કરે. સમજી ગયા છે? 70 માંથી 17 જ કામ કરે એટલે એનું મુખારબિંદ ડાઉન થઈ ગયેલું હોય, શ્યામ થઈ ગયેલું હોય. છે તો આપણું જે મુખારબિંદ છે આપણા પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જીવનનો અરીસો છે. તો પહેલા નંબરની અંદર જો વિચાર સુધારવા છે
તો ઊંડું ઉતરવું જરૂરી છે. માત્ર આ ભગત કહે છે મારે વિચાર સુધારવા છે, વિચાર સુધારવા છે, વિચાર સુધારવા છે, બોલવાથી વિચાર સુધરી જાય છે ન માન. જે જીવાત્માએ વિચાર સુધારવા છે એ જીવાતને પહેલી કક્ષાએ, પ્રાથમિક કક્ષાએ શુભ વિચાર પ્રાપ્ત થાવો, અશુભ વિચાર દૂર થાવો, શુભ વિચાર પ્રાપ્ત થાવો, અશુભ વિચાર દૂર થાવો, શુભ વિચાર પ્રાપ્ત થાવો, અશુભ વિચાર દૂર થાવો. આ જાપ કેટલા કરવાના? લાખની, 2 લાખની, 12 લાખની અગણિત કરવા જરૂર છે, અગણિત કરવા જરૂર છે, અગણિત કરવા જરૂરી છે. માનવના ભાવોની અંદર જે જીવાત્માને જન્મ મળ્યો છે તો માનવ રૂપી મોટર મળી ગઈ છે, મોટર મળી ગઈ છે, મોટર મળી ગઈ છે. તો હવે અજ્ઞાને અંધકાર છે, અજ્ઞાને અંધકાર છે, અજ્ઞાને અંધકાર છે. તો જીવનની ગાડી અજ્ઞાન રૂપી અંધકારમાં ચલાવવાની છે, અજ્ઞાન રૂપી અંધકારમાં ચલાવવાની છે, અજ્ઞાન રૂપી અંધકારમાં ચલાવવાની છે. તો જોવું તો જોજો. જે જીવાતના રાતની મુસાફરી કરે છે અને પાછી બાયકાર જાય છે તો આજુબાજુ ચારે બાજુ અંધારું, ચારે બાજુ અંધારું, ચારે બાજુ અંધારું. પરંતુ પોતે જે મોટર ચાલુ કરે છે એમાં આગળની 2 લાઈટ. એ જીવાતમાં શુભ વિચાર પ્રાપ્ત થાવ, અશુભ વિચાર દૂર થાવ, શુભ વિચાર પ્રાપ્ત થાવ, અશુભ વિચાર દૂર થાવ, એની લાઈટ રાખવી જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. અને બીજા નંબરમાં આ ભગતની ગાડી રાતે રોડ પરથી પસાર થાય છે તો એને 2000 ફૂટ દેખાતું હોય છે, 22000 ફૂટ દેખાતું હોય છે. સમજી ગયા છો ભાઈ? 100-200 ફૂટ દેખાય. સમજી ગયા છો? તમારે એ કહેવું છે શુભ વિચાર પ્રાપ્ત થાઓ, અશુભ વિચાર દૂર થાઓ. તો આની જે શુભની જે લાઈટ છે એ લાઈટ સૌથી પહેલા આપણા નજીકના સગા સંબંધીઓ, સહવર્તીઓ હોય એના ઉપર પડે, એના કારણે થઈ. એ તો દેખાય. સમજી ગયા છે? એના ભટકાવાનું તો ન બને. મોટું દુઃખ જોજો ભાઈ, બહારથી આવે છે મોટું દુઃખ નથી હોતું. ગમે ત્યારે જોજો, જેટલા દ્રષ્ટાંતો લેવા એટલા લેજો. ગામમાં મચ્છર ઘણા છે, ગામમાં મચ્છર ઘણા છે, ગામમાં મચ્છર ઘણા છે. તો ગામના મચ્છરના કારણે આ ઘરના માણસ કે બીમાર ન પડી જાય. સમજી ગયા છે? ગામના મચ્છરો આ ઘરના માણસને બીમાર ન પાડી દે. પરંતુ ગામમાં મચ્છર હોય યા ન હોય, પરંતુ હું જ્યાં વાસ અને નિવાસ કરું છું ત્યાં જો મચ્છર છે તો ઘરના મચ્છરો કોઈ મૂકે? તમારે એ કહેવું છે આપણા અશુભ વિચારના કારણે આપણે આને માનવ મટાવીને મચ્છર પેદા કરીએ. સમજી ગયા છે? આ આપણા ઘરનો કચરો છે. આપણા જે સહવર્તી છે, આપણા ઘરનો બગીચો પણ બની શકે એમ છે. અને જે જીવાત્માને પોતાના સહવર્તીને બગીચો બનાવતા નથી આવડતું તો એના સહવર્તી એના માટે કચરો થઈ જાય. હવે જો ઘરનું મચ્છર કરડી જાય ને, ઘરનું મચ્છર કરડી જાય તો ટાઇફોઇડ બોલો છો ને, તમારે એ કહેવું છે ટીબીનો તાવ મારી નાખ. હજી મેલેરિયાનો તાવ સારું કે 2 ખંડીમાં પૂરો થઈ જાય. સમજી ગયા છો? પણ ટીબીનો તાવ હોય તો તમારે એ કહેવું છે આને ઘરનું મચ્છર મેચ કરવું છે, આને ઘરનું મચ્છર મેચ કરવું છે. મારા અશુભ વિચારના માધ્યમે આના માટે મારા અશુભ વિચાર ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. આના માટે પણ મારા અશુભ વિચારો ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. અને આના માટે પણ અશુભ વિચારો ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. સમજી ગયા છે? તો હવે આ ઘરના મચ્છર પેદા કોને કર્યા? આગમકારો લખે છે અપા કરતા વિકર્તા છે. ઘરના મચ્છર પેદા કરનાર પોતે છે, પોતે છે, પોતે છે. તો હવે ગમે ત્યારે ડંખ મારી કે બીજાને મારવા જાય કે આને જ મારે, તો મારે એ કહેવું છે પહેલા નંબરની અંદર આધ્યાત્મિક સુખ જેને મેળવવું છે એને પહેલા બાહ્ય ઘરનું સુખ મેળવતા શીખી જવું જોઈએ. જે જીવાત્મા ઘરના સુખમાં હારી ગયો છે તે આખી દુનિયામાં હારેલો છે. એ દેશ જાય વિદેશ જાય ક્યાંય સુખ ન મળે.
એ નિર્ધન હોય કે ધનવાન હોય સુખનો અંશ ન મળે, પરંતુ જે જીવાત્મા ઘરનો સુખીઓ છે, સમજી ગયા છો, ઘરનો સુખીઓ છે એ દિવસે સુખ્યો અને રાત્રે સુખ્યો, આ વર્ષે સુખ્યો, આવતા વર્ષે સુખ્યો, દેશનો સુખ્યો અને વિદેશનો સુખ્યો. શું કામ? એની પાછળનું કારણ શુભ વિચાર પ્રાપ્ત થાવો, અશુભ વિચાર દૂર થાવો, શુભ વિચાર પ્રાપ્ત થાવો, અશુભ વિચાર દૂર થાવો. આ જીવનનો બહુ જ નીચલા સ્ટેજની વાતો કરું છું, 12 પોથીની વાતો કરું છું. જ્યાં સુધી આ જીવાતના 12 પોથીમાં પાસ ન થાય, પહેલીમાં આવી જ નહીં, તો પહેલીમાં નહીં આવનારો જીવનમાં મેટ્રિકમાં કેદી આવવાનું છે, અને મેટ્રિક પાસ થઈ નથી તો કોલેજ કેદી કરવાનું છે, અને અધ્યાત્મ કમાણી કરવાનો ક્યારે? ભગત સીએ થઈ ગયા તો સંપત્તિની કમાણી કરે છે. તો આ જીવાતમાં એ સ્વભાવની કમાણી કરવી છે, તો 12 પોથીમાં પહેલા પાસ થવું જરૂરી છે. આજનો સમય આવી ગયો છે, તો જે જીવાતમાં હર સમયે દિવસે બોલો તો દિવસે, રાત્રે બોલો તો રાત્રે, જાગતા બોલો તો જાગતા, અને સ્વપ્નમાં બોલો તો સ્વપ્નમાં, જે જીવાતમાં હર સમય સુખમાં ને સુખમાં રહેશે, આત્મા આ ભવને કરતો. ઓમ